ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું હતું। મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસે ભારતભરમાં લોકો તેમની પ્રતિમા પર ફૂલ અને હાર અર્પણ કરે છે, દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે। આ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। દર વર્ષે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભારતીય સંવિધાનમાં તમામ જાતિ ધર્મના લોકોને સમાનતાનો હક અધિકાર આપ્યો છે। જી, મારું નામ સુરેશજી સાવડે છે। આજે ભારતના સંવિધાન ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 67મો મહાપરિનિર્વાણ દિવસ છે। આજનો દિવસે ભારત દેશની અંદર તેમજ વિશ્વમાં જોવા જઈએ તો એમનો આજે મહાપરિનિર્વાણ દિવસે માનવંદના આપવામાં આવી રહી છે। એમજ એ દિવસને ધ્યાનમાં લઈને આજે પાંડેસરાના નાગસેનનગર નિઃશુલ્ક બુદ્ધિ વિહાર ખાતે પ્રભાત રેલી કાઢવામાં આવી છે। એ પ્રભાત રેલીની અંદર વાલીઓ, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ સાથે રેલી કાઢવામાં આવી છે। એમના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો પર આધારિત બધા માહિતગીરી કરવામાં આવી છે અને એમના જે કાર્યો છે એ કાર્યોને લઈને બધા વિદ્યાર્થીઓમાં માહિતી મળે અને એમના કાર્યો પર લક્ષી ઉતરે એવી બધી ચર્ચા કરવામાં આવી છે। દેશભરમાં આજે તેમની પુણ્યતિથિ પર તેમને માનવંદના આપવામાં આવી રહી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।